વૃક્ષ એ કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે. મહત્તમ વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરવું આપણા સૌની સામૂહિક જવાબદારી છે. આવો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ અભિયાનમાં ઉત્સાહભેર જોડાઈને માતાની મમતાને સાચું સરનામું આપીએ. તે અભિયાનને માન આપીને તળાજા મેમણ જમાત દ્વારા 151 વૃક્ષો વાવેલ છે. આ કાર્યક્રમમાં મેમણ જમાતના પ્રમુખ ફિરોઝભાઈ ગીગાણી સાથે વાતચીત કરતા જણાવ્યું કે દેશના અત્યારના હવામાન જોતા વધુ પડતી ગરમી અને ઓછો વરસાદ પડતો હોય વાતાવરણના સુધારા માટે અમે 151 વૃક્ષનું વાવેતર કર્યું છે. સલીમભાઈ અણવાણીએ જણાવ્યું કે 151 વૃક્ષોમાં અમે બોટલ પામ ઉપરાંત નારિયેલી, આંબા, મોરગલ, લીમડા, જાંબુડી, વડલા, બોરડી અને અન્ય ઘણા અલગ જાતના છોડનું રોપણ કર્યું છે. આ કામગીરીમાં તળાજા મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકો બહોળી સંખ્યામાં જોડાયા, જેમાં અયુબભાઈ હિંગોરા, જાવેદ ગીગાણી, અબુભાઈ મલાડા, સામાજિક કાર્યકર્તા મુન્નાભાઈ એટી, અબુભાઈ વલિયાની, જાવીદભાઈ ફુલસર, ઇડરીસભાઈ અને સેક્રેટરી અબ્દુલ રહીમભાઈ તેમજ સમાજના બધા જ સભ્યોએ લાભ આપ્યો અને ભારત દેશના પર્યાવરણ ઉપયોગી બનાવી ઉમદા કાર્ય કર્યું છે. રિપોર્ટર ઇસ્માઇલભાઈ કે પઠાણ સાથે કાળુ શાહ, કનેચિયા, મહુવા.